एक्यूट कंस्ट्रक्शन। તો આજે જ્યારે તમારા દ્વારા નિર્માણ થઈ રહ્યું છે, કન્સ્ટ્રક્શનનું કામ રાખી છે, કેવું લાગ્યું છે જે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે? કેટલા સમય ત્યાં ચાલી રહ્યું છે કામ? एक्चुअली જોવા જઈએ તો સ્ટાર્ટિંગ 2019 હતી, પણ કોવિડને કારણે 2 વર્ષ આ કામગીરીને થોડું બહુ વિલંબ થવામાં આવ્યો હતો. લાસ્ટ 2 વર્ષની કંટ્રોલ મહેનત બધા જની આજે બસ એનું પરિણામ સ્વરૂપ આપણે અટલ સરોવરને આજે ખુલ્લું મૂક્યું છે. આજે ગુજરાત સ્થાપના દિવસે તમામ ગુજરાતીઓને જય જય ગરવી ગુજરાત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. સૌ પ્રથમ તો રાજકોટવાસીઓનું અટલ સરોવરમાં હાર્દિક સ્વાગત છે. તમામ ગુજરાતીઓનું અટલ સરોવરમાં હાર્દિક સ્વાગત છે. આજના દિવસે હું એટલું જરૂર કહીશ કે જે રાજકોટવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે. અને આ જગ્યા એવી છે કે એકવાર આવ્યા પછી તમને એ જરૂર વારંવાર અહીંયા આવવાનું મન થશે. બિકોઝ અહીંયાનું વાતાવરણ, અહીંયાની નવીનતા, અહીંયાનું ક્રિએશન્સ, અહીંયા ઘણા બધા એવા આર્ટિઝનોને અમે નવા એક અટ્રેક્શન સાથે જોડી દઈશું. જે લોકો પાસે એક નવી આર્ટ છે એ આર્ટ એ લોકો અહીંયા પ્રદર્શિત કરી શકશે. અહીંયા લગભગ ઓછામાં ઓછા 200થી વધારે લોકોને એક એમ્પ્લોયમેન્ટ મળવાનું છે. તો આવું ઘણું બધું રાજકોટવાસીઓને મળશે. શું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર તમે આમાં લઈ આવ્યા છો? ઇન્ટરેસ્ટિંગ ફેક્ટરમાં સૌથી પહેલાં તો કહું તો લોંગેસ્ટ હાઈ માસ્ક છે જેના ઉપર આપણે ફ્લેગ આપણો ફરકાવીશું. 110 મીટરથી ઊંચો હાઈ માસ્ક છે. એનાથી પછી આપણે વિચારવા જઈએ તો 25 એકર એરિયામાં પોન્ડ છે, જે આટલું મોટું પોન્ડ આઈ થિંક ગુજરાતમાં ક્યાંય, અને એમાં પણ બોટિંગ સાથેનું પોન્ડ છે. ત્યારબાદ જે લેઝર શો છે એ લેઝર શો એન્ટરટેનમેન્ટ સાથેનો લેઝર શો છે. ટોય ટ્રેનની વ્યવસ્થા છે. નેચર લવર માટે, જોગર્સ માટે, સાયકલ ટ્રેકર્સ માટે બહુ જ બધી અહીંયા સ્પેશિયલ ફેસિલિટીઝ છે. યોગા માટેની એક અલાયદી વ્યવસ્થા છે. ઘણા બધા એવા પ્રાકૃતિક સૌંદર્યને લઈને બોન્સાઈ ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, તો 30 એકર એરિયામાં અહીંયા લેન્ડસ્કેપિંગ છે. આપણે જોઈએ તો લેન્ડસ્કેપિંગનું આજકાલ બહુ મહત્વ છે. બિકોઝ જે એન્વાયરમેન્ટ ચેન્જીસ થઈ રહ્યા છે તો લેન્ડસ્કેપિંગનું એમાં બહુ મહત્વ છે. એક તો આપણે જોઈએ છીએ કે આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લા અલગ અલગ સ્થળથી ઓળખાતા ત્યારે કહી શકાય હવે આપણું રાજકોટ અટલ સરોવરથી ઓળખાશે. 100% રાજકોટ અટલ સરોવરથી એટલે ઓળખાશે કે રાજકોટ વાસીઓ જેને વધારે રંગીલો બનાવશે, એટલે રાજકોટ અટલ સરોવરથી ઓળખાશે. ઓકે.